ખેડૂત યોજનાના ફોર્મ ભરવાના ચાલુ, ખેડૂતો માટે મુખ્યમંત્રીનો નિર્ણય, 48 કલાકમાં વાતાવરણ બદલાશે, શું બાળકોનું વેકેશન લંબાશે? તો આના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપીશું, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. અને દર્શક મિત્રો, જો ન્યૂઝને લગતી તમામ માહિતી મેળવવા માંગતા હોય તો આપણી ચેનલ એચજી સ્ટુડિયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે જોઈએ નવા ફોર્મ ભરવાના ચાલુ. તો કે ખેડૂતોને ખેતીના ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ ઘર આંગણે જ મળી રહે તેવા ઉમદા હેતુથી આ ખેડૂત પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. અને વર્ષ 2026-27 અંતર્ગત ખેતીવાડી ખાતાની વિવિધ સરકારી યોજનાઓ હેઠળ અમલી નિદર્શન ઘટકોનો લાભ લેવા માંગતા રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતો માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તો અત્યારે જ જઈને આ ખેડૂત પોર્ટલ ઉપરથી તમે ફોર્મ ભરી શકો છો. ખેડૂતો માટે મુખ્યમંત્રીનો નિર્ણય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મુખ્યમંત્રીની બેઠકમાં રાજ્યના ખેડૂતોના પાકને અને પશુઓ અને અન્ય વન્ય પ્રાણીઓની થતા નુકસાનને અટકાવવા માટે કાંટાળી તારની વાડી યોજના એટલે કે તાર ફેન્સિંગ યોજનાનો નિયમમાં ખેડૂતના હિતલક્ષી સુધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ખેતર તાર ફેન્સિંગ માટે યોજના હેઠળની સહાયમાં વધારો, પ્રતિ રનિંગ મીટરનો દર વધારીને 300 કરાયો. અને સીએમ ભૂપેન્દ્ર પટેલને વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય લીધેલો. 48 કલાકમાં વાતાવરણમાં આવશે પલટો. 30મી મેના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અમરેલી, મહીસાગરમાં 40થી 50 પ્રતિ કિમી પવન ફૂંકાવાની સાથે મેઘગર્જના સહિત છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી. 1 જૂનના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી છે. શું હવે બાળકોનું વેકેશન બદલાશે? અમદાવાદ સહિત રાજ્યોમાં કાળઝાળ ગરમી અને હીટવેવના કારણે શાળાના સંચાલકો મહામંડળે ઉનાળુ વેકેશન 10 દિવસ લંબાવવાની માંગ કરી છે. 8 જૂને શરૂ થનાર નવું સત્ર 18 જૂનથી શરૂ કરવાનું મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. તાપમાન 44 ડિગ્રીને પાર કરતા હોવાથી અને ઈંધણ અને બચાવ માટે પણ આ માંગ કરવામાં આવી છે. વધુમાં ધોરણ 1થી 5 માટે 5 દિવસ અને 6 થી 8 માટે 3 દિવસ અને 9 થી 12 માટે ઓનલાઈન ક્લાસની પણ માંગણી કરવામાં આવી છે.